ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, વરતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 14 પ્રમાદ અને મોહનું. સંવત 1877ના ભાદરવા સુધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામથી સારંગપુર મધ્યે જીવા ખાસરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને કાળા શેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાટ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના વૃક્ષ વિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના સોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંડોળતો વિરાજમાન હતો અને આથમનું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામને વૈકુંઠ ધામ તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે અને જે પડતો હશે તે છે દોષે કરીને પડતો હશે, પાછો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાછળ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને સીધામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જય વિજય પડ્યા એ તો ભગવાનને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા છે. જે સંકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યું હોય તોય પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થઈ અને પડ્યો તો તે કહેવાય છે જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગૌલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંતજીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા માટે રાધાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જ ગોલોકથી પૃથ્વી વિશે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. તે ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. કેમ કે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે નહીં. અને જે પડે છે તે તો આધુનિક ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે. તે તો યોગભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચાર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્રેષ્ઠ વિશે મુક્ત છે તે સરખા છે. તે તો કોઈ કાળે પડતા નથી. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા છે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વતે વિશે સંકિર્જાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે, એક તો પ્રમાદ અને બીજો મોહ, અને બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયામાં તરી રહ્યો છે. અને પ્રમાદ ને મોહ એનું નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદ તે મોહને ટાળ્યાનો ખટકો નથી રાખતો હોય તે ભક્તને દેહ સાથે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે એ પ્રશ્ન છે. પછી સ્વપ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માત્ર અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય
ને તેને પ્રમાદને મોહ વર્તતા હોય તે તેને ટાળાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે, અને જે ટાળાનો ખટકો ન રાખે તેમાં શું વિશેષ છે? પછી સૂર્યપ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનનું બળ રાખે તે સાધનનું બળ ન રાખે, માટે એ વિશેષ જ છે. તો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પ્રમાદને મોહરૂપ શત્રુ રહ્યા છે, તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જે પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં, અને તેને એમને મનમાં બીક રહે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. એમ જ ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈ સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે તે પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને મોહને ટાળાનો ખટકો ન રાખે તો તેમને શ્રેષ્ઠ બતાવો છો. એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે વિના નહીં રહે, જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જે વિમુખને કેપ સડે છે, તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેપ સડે ને ગાંડો થાય. તેમ મદિરાને ભાંગરૂપી જે પ્રમાદ તે મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે, અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર પડે છે. વિમુખને એ બે શત્રુ ટળે નહીં, અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં. પછી શ્રીજી મહારાજ ફરીને પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ શરીરને કેટલા તત્વનું છે, અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે? અને સ્થૂળ દેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે કે કાંઈ ઓછા અધિક છે? એ બે શરીરનું રૂપ કરો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી સર્વ મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે 5 તત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતકરણ એ નામે જે 19 તત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહને વિશે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનસૂયાપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ જે કાન, નેત્ર આદિ જે ઇન્દ્રિયોના ગૌલોક તેમને યુક્ત એવો જે સ્થૂળ દેહ તેને વિશે તે ઇન્દ્રિયાદિકે યુક્ત હોય એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે, તેને કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગૌલોકે કરીને થતું નથી. એ માટે પંચતત્વનું જે સ્થૂળ દેહ તેને વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે અંશુતપણે રહ્યું છે તે સારું. સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ છે, અને તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ પંચ તત્વનું જે સ્થૂળ છે તે એકત્રિતપણે વર્તે છે, ત્યારે જ સૂક્ષ્મ દેહનો ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે તેને વિશે પંચતત્વનું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે, માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિશે ને સ્વપ્નાવસ્થાને વિશે એકતા છે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે
તેવું સૂક્ષ્મ દેહ થયું. ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમાં સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહના વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીતા છે તેવી જો સૂક્ષ્મ દેહને વિશે માનીતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું સૂક્ષ્મ દેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કહ્યા છે તે તો જીવને હિંમત દેવા સારું છે. અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી. કેમ તે તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. અને તે આ દેહ કરીને અશુભ કર્મને તો કરે જ નહીં. અને પ્રારબ્ધાનુસારે તે સુખ દુઃખ આવે તેને તો ભોગવે. અને ભોગવું તો થકો એમ માને છે, હું એનો ભોગતા નથી, હું તો આત્મા છું. અને જે અજ્ઞાની દેહભાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપ માનીને એમ માને છે, હું એ વિષયનો ભોગતા છું. પછી જ્યારે અંતસમો આવે ત્યારે તે જ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિષયવૃત્તિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહને મુકાઈને જીવને જુદો કરે છે. ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત હોય તેને તો અંતકાળે ભગવાનના સંત દેખાય છે ને એને પણ દેહની વિસંમતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે. ત્યારે એ ભક્તને ભગવાન ભગવતી તનુ આપે છે ને તે દેહ કરીને ભગવાનના ધામને વિશે રહે છે. એથી રસનામું સારંગપુર સૌ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.